અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે મોડાસા ટાઉનમાં ચોરીના મોબાઈલના આઈએમઈઆઈ નંબર બદલીને તેનું વેચાણ કરતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અમદાવાદના મુખ્ય આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે તિલ્લી સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કુખ્યાત ગેંગ ચોરીના મોબાઈલ ખરીદીને તેમાં ટેકનિકલ મોડિફિકેશન કરી માર્કેટમાં વેચાણ કરતી હતી, જેની પાસેથી અંદાજે ₹9 લાખની કિંમતનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલના આઈએમઈઆઈ નંબર બદલવાના સાધનો અને ડેટા પણ મળી આવ્યા છે. આંતરરાજ્ય કે અન્ય જિલ્લાઓ સાથે આ ગેંગના તાર જોડાયેલા છે કે કેમ તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મોડાસા ટાઉનમાં વારંવાર એવી રજૂઆતો મળતી હતી કે ચોરીના મોબાઈલોનું એક નેટવર્ક ચાલી રહ્યું છે અને ઓર્ગેનાઇઝડ વેમાં ગુજરાતમાંથી અન્ય જગ્યાએ ચોરીના મોબાઈલ અહીંયા કલેક્ટ કરવામાં આવે છે, એને મોડિફિકેશન કરવામાં આવે છે અને ત્યાર પછી એને બીજી જગ્યાએ વેચવામાં આવે છે. આ પ્રકારની બાતમીના આધારે એલસીબી અને એસઓજીએ વર્કઆઉટ કરેલું આ આખા કેસમાં અને એમાં એલસીબીને સારી એવી સફળતા ગઈકાલે મળી છે. અમે ટોટલ 4 આરોપીઓ આમાં પકડ્યા છે. અત્યારે મુખ્ય આરોપી જે છે એ અમદાવાદનો છે, તિલ્લી કરીને, મોહમ્મદ હુસેન ઉર્ફે તિલ્લી, કે જે અમદાવાદના અલગ અલગ એરિયામાંથી અલગ અલગ જગ્યાએથી મોબાઈલની ચીલ ઝડપ અથવા ચોરી એ કરી અને અહીંયા જે બીજો આરોપી છે તલહા હનીફભાઈ સિંધવા, એ અને એની સાથે બીજા 3 જણા એમને અહીંયા મોબાઈલ આપતો હતો. અહીંયા આવ્યા પછી મોબાઈલના એક પર્ટિક્યુલર સોફ્ટવેરની મદદથી એના આઈએમઈઆઈ નંબર ચેન્જ કરવામાં આવતા હતા. આઈએમઈઆઈ નંબર ચેન્જ કર્યા પછી જે મોબાઈલ જે તે જગ્યાએ જ્યાં ચોરી થઈ છે ત્યાં એનું ક્યારેય ટ્રેસિંગ આઉટ થઈ શકતું નહોતું અને એ ચેન્જ કર્યા પછી એમણે આ જે મોબાઈલ છે અન્ય રાજ્યોમાં, ઇવન આઉટ ઓફ ઇન્ડિયા પણ વેચવાના પ્રયત્નો કરેલા છે. એની આગળની તપાસ અમારી ચાલુ છે. અત્યાર સુધીમાં અમે ટોટલ 9 લાખનો મુદ્દામાલ આમાં રિકવર કર્યો છે. 40 જેટલા મોબાઈલ અમને અત્યારે મળ્યા છે આમાં અને આગળની તપાસ જે છે એલસીબી કરી રહી છે. આગળની કાર્યવાહી ચાલુ. અમે અત્યારે આખી ટ્રેલ કાઢી રહ્યા છીએ, કેમ કે આની પહેલાં પણ લગભગ 1.5 મહિના પહેલાં અમે 100 મોબાઈલ અલગ અલગ જગ્યાએથી એસઓજી દ્વારા પકડવામાં આવેલા અને આજે પણ અમને 40 મોબાઈલ મળ્યા છે. મોટાભાગના જે મોબાઈલ છે એન્ડ્રોઈડ ફોન છે, પણ અમે આગળની તપાસ, એની ટ્રેલ ક્યાં ક્યાં જઈ રહી છે અને આખી ઓર્ગેનાઇઝડ ગેંગ કેવી રીતે કામ કરે છે એની તપાસ વધારે કરશું, પછી જ આપને વધારે વિગત આપી શકીએ. પ્રાથમિક તપાસમાં હજી સુધી એવી વિગતો નથી મળી કે આપણે ડાયરેક્ટ કોઈ આ મોબાઈલનો સીધો પોતાની ઓલા માટે ઉપયોગ કર્યો હોય. એમનો મેઇન હેતુ હતો આ મોબાઈલ આઈએમઈઆઈ નંબર ચેન્જ કરીને વેચી દેવાનો. બની શકે કે આગળ આમાં ક્યાંય આગળ વધારાના પુરાવા મળે કે જેમાં ક્રાઇમમાં મોબાઈલનો ઉપયોગ થયો હોય તો પણ એ તપાસમાં લઈશું.